ના, એવું નથી હોતું. ઘણા લોકોને વહેલું પણ થતું હોય છે, જેનેટિક વલ્નરેબિલિટી હોય છે. અને જે બીજો પ્રકારનો ઓસ્ટિયોઆર્થરાઇટિસ મેં કીધું પ્રાઇમરી નોડ્યુલર, કે જેમાં આંગળાઓમાં ડટ્ટા જેવા થઈ જાય, સૌથી નખની નીચેનો જોઈન્ટ છે એમાં પણ થાય, અને એનાથી નીચે જોઈન્ટ છે, એને નામ છે હેબરડેન્સ નોડ્સ ને બુચાર્ડ્સ નોડ્સ, જે લોકો વૈજ્ઞાનિકો શોધો એના પરથી. એ નાની ઉંમરમાં થતું હોય છે, ફેમિલીમાં પણ હોય છે, એના મધર કે ફાધરને એવી જ આંગળીઓ હોય સેમ. પણ રૂમેટોઇડ આર્થરાઇટિસમાં સમથીઓમાં સવારે કલાક સુધી બહુ જ જકડાઈ જાય, લોકો મુઠ્ઠી ના બનાવી શકે. આમાં એવું નથી હોતું. દર્દી કે ના, મને તો 2-5 મિનિટ થાય ને પછી હું કામ કરું છું, પણ સાહેબ આ દેખાય છે ખરાબ, કારણ કે આ પેલા ડટ્ટા જેવા થઈ ગયા. એટલે પ્રાઇમરી નોડ્યુલર આર્થરાઇટિસ 30 થી 35 વર્ષમાં પણ શરૂ થઈ શકે, 40 વર્ષમાં. ઘૂંટણનો ઘસરો બી અમુક વાર લોકોને વહેલો થતો હોય છે આપણે ત્યાં, એસ્પેશિયલી લેડીઝમાં. અમુક કમ્યુનિટીઝમાં મારું ઓબ્ઝર્વેશન વધારે રહ્યું છે, પણ એ હજી આપણી પાસે પ્રૂફ નથી, એટલે એની ખબર નથી. વેઇટ વધારે હોય, ડાયાબિટીસ હોય, ઓબેસિટી હોય, તો તમારે શક્યતા વધારે કે ઘસારો વહેલો થાય. બાકી જનરલી આ 55 થી 60 ની ઉપર વધારે જોવા મળે.